પગ નીચે લઈ લ્યો, મને ના ગમે. અરે પગ નીચે લઈ લ્યો રે. શાન મોનું બેહ ને આવે પગ નીચે લઈ લ્યો. એવી જ રીતે મારી સાથે વાત નહીં કરવાની, વ્યવસ્થિત કરવાની. હવે દેશી શાનમી શાંતિથી હરખું બોલને જે આવડે ઉતરી ગઈ. એ ગુજરાતી લેંગ્વેજ વ્યવસ્થિત બોલી તોય તમને નથી પોસાણ. પણ સીધી રીતે બોલને પોસાણ ને બોસાણ કરતી. જિંદગીમાં આગળ જ ન વધવા દે. ક્યારેક વ્યવસ્થિત બોલી, હવે હરખી નું બોલે તેમાં શું થઈ ગયું? દેશી થઈને ક્યાં વિદેશી તમે બનો ભાઈ? આ સોય રહ્યો ને નકર ઓમાંથી નહીં રહીશો. કોઈ દી ગાડી શીખવી હોય, હવે ગાડી શીખો છે, તારે ગાડી શીખીને ક્યાં જવું છે, ગાડી હાકીને તારે ક્યાં જવું છે. ક્યારેક વ્યવસ્થિત કપડા પહેરી, આ હું પહેરીને આવી કાંઈ ઢોલા પહેરી હાડી. ક્યારેક આમ હારા લાગતા હોય ને તો એમ કે ના નથી સારી લાગતી, ઓલે મોઢું ધોઈ તો જાતો આ વધારે પાવડર થઈ ગયો છે. તમે છે ને પગ જ નકરા મારા ખેંચા રાખો છો. કોઈ દી જિંદગીમાં મને આગળ નહીં વધવા દો. ક્યાં પૈણી તમારી આયરે? ઓહો, તે કોઈ દી કીધું કે આલે તારા હાટું જીન્સ લઈ આવ્યો, ક્યાં આલે ટી શર્ટ લઈ આવ્યો? કોઈ દી 500 રૂપિયા દીધા? ઓહો, તો આ બધે ક્યાંથી આવે છે મેકઅપ બેકઅપ ને બધું? 500 રૂપિયા દીધા એમ તો મારા પપ્પા આવે ને ત્યારે મને 1000 રૂપિયા દઈને જાય છે. એમ? હા, તમે નથી દઈને તૂટી પડ્યા. દર મહિને પગાર તારા હાથમાં દઉં છું, તૈયાર એમ નથી કહેતી કે મારા પપ્પા તમારા ઘરમાં જ વયું જાય છે, ત્યાં કઈ નથી મારે ઘરમાં નથી લાખ રૂપિયા ખર્ચો તારો. હા, તો તમારે કઈ લાખ રૂપિયા પગાર નથી, લાખ નો ખર્ચો નથી. મારા 30,000 માં તો આખું ઘરે સંભાળ લે તોય 15,000 માં દે. તા 30 વહી જાય એમ. એ 10,000 તો તમારી છોકરીનો ખર્ચો છે. ઓયો 10,000 છોકરીનો ખર્ચો. હું 10,000 છોકરીનો ખર્ચો? એના ડાયપર, એના પાવડર, એના ઓલા બધા મંગાવું છું, ખવડાવવાના વિટામિન્સ, દૂધના, બિસ્કિટના. હા, એ કઈ ગણતરી જ નથી. ઘરમાં શું ખર્ચો ન જોઈએ? બાની દવા, બાનું બધું. તમે એક વાર 30,000 દો, એ દો પછી આરામ કોઈ 5 રૂપિયા માથે દો તો 30,000 માં તારો ડો આખું ઘર હાલે? ક્યાંય ન હાલે. બાપાને કીધે અકાલો તમે પછી ખબર પડે ત્યાં. અમારા પપ્પાને ખર્ચાથી લઉં છું બધું, મેકઅપ ને બધું. બરોબર? તાર પપ્પા મેકઅપ ના દેવા આવતા છે? મેકઅપ ના બલ નો દે. મારા બાપ મને દે છે ને મારા હાથમાં, એને મારે લેવું હોય લઉં. કઈ નહીં, કે એને ખબર જ હોય કે મારી છોકરી મેકઅપ વગર કેવી લાગશે એમ, એટલે તને દઈ જતા હોય પૈસા. જેવી લાગુ તમને ખબર જ છે ને કેવી જોઈ. હા, તમારે તો સારી લાગે. હોય લાગે ભૂંડી. ભૂંડી લાગુ છું એટલે દેશી લાગે છે એમ. ભૂંડી લાગુ છું પણ આમ મારે તો નહીં ને, આમ હાથ મળે પાછી તો મળી નાખીશ. હવે તો હું ખતરનાક થઈ ગઈ છું. ઈ તો તું પેલા તારા બાપા ને ખબર